નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? ઓકે, ચાલો આજે આપણે ચેપ્ટરનો જે છેલ્લો ટોપિક છે ગિબ્સ ઉર્જા એના વિશેની ચર્ચા કરવાની છે. બરાબર? એટલે મેં અહીંયા હેડિંગ આપી દેલું છે ક્વેશ્ચન તરીકે. બે વસ્તુ ભેગી થાય, તમને સ્વતંત્ર પ્રશ્ન તરીકે પૂછે કે ભાઈ સમજાવો ગિબ્સ ઉર્જા. ઓકે, ગિબ્સ ઉર્જા એવો તમને ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન પૂછે તો તમારે એમાં જે કઈ માહિતી આપવાની છે બધી ગિબ્સ ઉર્જા અનુરૂપ તમારે ચર્ચા કરવાની. એટલે આપણી આ પહેલી કોલમ છે. પણ પ્રશ્ન તમારી પાસે એવો પણ બને છે કે ગિબ્સ ઉર્જા અને સ્વયંસ્ફૂર્ણા એટલે ખબર છે ને, સ્પોન્ટેનિયસ, સ્વયંભૂ, આપમેળે, સ્વયંસ્ફૂર્ણા, કેટલા બધા પર્યાય શબ્દો તમારી પાસે આવી ગયા. તો ગિબ્સ ઉર્જા અને સ્વયંસ્ફૂર્ણા સમજાવો એવો તમારો ક્વેશ્ચન બની જાય. બરાબર? તો લાસ્ટ લેક્ચરમાં તમે જે શીખ્યા છો એને અનુરૂપ આપણે આ તમારો પહેલો મુદ્દો કે છે. બરાબર? પહેલામાં પહેલું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અથવા તો આપણે રાસાયણિક પ્રક્રિયાને બદલે પ્રક્રમ શબ્દ વાપરીએ છીએ. એ રાસાયણિક પ્રક્રિયા પણ હોઈ શકે અથવા તો ભૌતિક પ્રક્રમ પણ હોઈ શકે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે આપમેળે થવી હોય તો એના માટે તમને ખબર છે બે વસ્તુ હતી કે ભાઈ પ્રમાણિત એન્થાલ્પી, હવે પ્રમાણિત રીતે લખતા નથી, એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થવો જોઈએ અને સાથે સાથે એ લખી નાખી ભાઈ એન્ટ્રોપીના મૂલ્યમાં તમારી પાસે વધારો થવો જોઈએ. બરાબર? આ તમારું પ્રસ્તાવિકા પેટે પણ વિધાન છે અને લાસ્ટ લેક્ચરમાં તમે જે ભણી ચૂક્યા એના વિશેની પણ તમારી પાસે માહિતી આવી ગઈ કે ભાઈ સામાન્ય રીતે કોઈ પણ પ્રક્રમ સ્વયંભૂ આપમેળે, બરાબર, કોઈ પણ પ્રક્રમ જે છે આપમેળે થશે કે નહીં એ નક્કી કરવા માટે તમારી પાસે બે પરિબળ હતો કે ભાઈ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થવો જોઈએ અને એન્ટ્રોપીના મૂલ્યમાં વધારો થવો જોઈએ. આ બે રાશિ પરથી તમે પ્રક્રિયાની આગાહી કરી શકો છો. પણ પ્રશ્ન એવો થાય કે ભાઈ સામાન્ય રીતે, એટલે કે સામાન્ય રીતે કોઈ પણ જે પ્રક્રમ છે એ કાં તો ખુલ્લી પ્રણાલીમાં થતું હોય છે અથવા તો બંધ પ્રણાલીમાં થતું હોય. હવે આપણી પાસે પ્રશ્ન તરત જ આવી જાય કે ભાઈ સામાન્ય રીતે મોટા ભાગની જે પ્રક્રિયા છે, મોટા ભાગની પ્રક્રિયા જે છે એટલે હું શબ્દ મૂકી દઉં ભાઈ પ્રક્રિયાઓ કાં તો ખુલ્લી પ્રણાલીમાં થતી હોય ખુલ્લા પાત્રમાં અથવા તો બંધ પાત્રમાં બંધ પ્રણાલીમાં થતી હોય છે. તો પછી એ પ્રક્રિયા માટે આ જે તમે પ્રક્રિયા કરવાના છો તો એના માટે પહેલી બે રાશિ થી જ તમે નક્કી કરી શકો નહીં. બરાબર છે? આ પ્રક્રિયા માટેનું જે પરિબળ છે કે જો તમે આ બે વસ્તુની જાણકારી હોય તો તમે પ્રક્રિયાની આગાહી આ બંનેની માહિતી પરથી નથી કરી શકતા અને એટલા માટે તમારી પાસે બીજું એટલે ત્રીજું શબ્દ વાપરીએ ને તો તમારી પાસે જે નંબર આપવો હોય નવું ઉષ્માગતિકીય અવસ્થા વિધેય મેળવવામાં આવેલું છે. નવું અવસ્થા વિધેય તમે મેળવ્યું અને એનું નામ છે ગિબ્સ ઉર્જા શબ્દ અથવા એને ગિબ્સ વિધેય પણ કહેવાય. બરાબર? ગિબ્સ ઉર્જા પણ છે અથવા તો એને ગિબ્સ વિધેય પણ શબ્દ તમે વાપરી શકો. હવે એ શું છે તો તમારી પાસે સીધું સૂત્ર છે કે G બરાબર H - T × S. બરાબર? તો પછી આપણે અહીંયા આગળ આ સમીકરણને બ્લોક કરી દઈએ. એટલે ગિબ્સ ઉર્જા જે છે, ગિબ્સ ઉર્જા એને આ જે સમીકરણ છે એ નવું અવસ્થા વિધેય ઉપજાવેલું છે જેને ગિબ્સ ઉર્જા પણ કહી શકાય છે અથવા તો ગિબ્સ વિધેય શબ્દ પણ વાપરી શકાય. જરા આપણે બહુમાન કરી દઈએ. બહુમાન ઇન સેન્સ કે તમે જાણો છો કે ભાઈ ગિબ્સ ઉર્જા જે છે, ગિબ્સ ઉર્જા એ એક તો માત્રાત્મક ગુણધર્મ છે, માત્રાત્મક ગુણધર્મ છે, તેમજ એ અવસ્થા વિધેય પણ છે, માત્ર સ્થિતિ પર આધાર રાખશે. હજી ત્રીજી વસ્તુ કહીએ કે ભાઈ તમે એનું નિરપેક્ષ રીતે પ્રાયોગિક માપન કરી શકતા નથી. આ ત્રણ આપણે લાક્ષણિકતા આપી દીધી.
કે ભાઈ જે ગિબ્સ ઉર્જા જે છે, ગિબ્સ ઉર્જા એક તો માત્રાત્મક ગુણધર્મ છે, એ અવસ્થા વિધેય છે, અને એનું નિરપેક્ષ રીતે પ્રાયોગિક માપન કરી શકાતું નથી. આ ત્રણ ગિબ્સ ઉર્જાની તમે લાક્ષણિકતા દર્શાવી દીધી. ઓકે, હવે જો તમે પ્રક્રિયા અચળ તાપમાને કરતા હો, આ જે પ્રક્રિયા તમારી પાસે થશે, એટલે જો આપણે લખ્યું ભાઈ અચળ તાપમાને પ્રક્રિયા થતી હોય તો પછી તમારી પાસે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, અચળ તાપમાને થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત ઉર્જામાં થયેલો ફેરફાર નીચે પ્રમાણે લખી શકે. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા ટી ઇન્ટુ એસ લખી શકાય. બરાબર. હવે પાછો પ્રશ્ન એવો થાય કે ભાઈ તમારે જે પ્રક્રિયાની આગાહી કરવી છે, એ પ્રક્રિયાની આગાહી માટે અહીંયા જે લખાણ આપેલું છે આની અંદર, હવે પ્રણાલી માટે એટલે હું SYS પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર અહીંયા લખી નાખું. SYS એટલે પ્રણાલીની એન્થાલ્પીમાં થયેલો ફેરફાર છે, અને અહીંયા ડેલ્ટા T ઇન્ટુ S લખેલું છે. તો અત્યારે મારે જે લખાણ આપવું છે, અત્યારે લખાણ એમાં એન્ટ્રોપી જે છે એ સિસ્ટમની એન્ટ્રોપી થઈ ગઈ ને પ્રણાલીની, તો આને ફરી પાછું તમે છૂટું પાડી દો. જો તમે છૂટું પાડી લખશો તો મારે ડેલ્ટા G પ્રણાલી ડેલ્ટા H પ્રણાલી માઇનસ T ઇન્ટુ ડેલ્ટા S પ્રણાલી લખી શકાશે, અને પ્લસ અહીંયા આગળ આ પ્રણાલીની એન્ટ્રોપી ઇન્ટુ ડેલ્ટા T તમે લખી શકવાના છો ને, બરાબર. ખાલી આપણે એને છૂટું પાડેલું છે કે T ઇન્ટુ ડેલ્ટા S સિસ્ટમ પ્લસ S ઇન્ટુ ડેલ્ટા T. પણ તમે ચોખવટ કરી કે ભાઈ પ્રક્રિયા તો અચળ તાપમાને થશે, એટલે અચળ તાપમાને પ્રક્રિયા થતી હોવાથી ડેલ્ટા T ઇક્વલ ટુ કેવું થશે? 0. જો ડેલ્ટા T રાશિ તમારી પાસે તાપમાનનો તફાવત ફેરફાર જે છે એ 0 થતું હોય તો એ આખું પદ તમારી પાસે કેન્સલ થઈ ગયું. તો સરવાળે તમે જે સૂત્ર લખવાના છો એ માત્ર એટલું આવી ગયું કે ભાઈ ડેલ્ટા G પ્રણાલી બરાબર ડેલ્ટા H પ્રણાલી અને માઇનસ T ઇન્ટુ ડેલ્ટા S પ્રણાલી તૈયાર થઈ ગયું કહેવાય. હવે આ જે સૂત્ર છે એ દાખલો ગણવા માટે બહુ જ અગત્યનું સૂત્ર બનેલું છે. આના પરથી તમે એક્ઝામ્પલ ગણી શકો. બરાબર. એટલે અહીં સુધી આપણી પાસે કોઈ પ્રશ્ન છે જ નહીં. માત્ર ગિબ્સ ઉર્જા સમજાવો એટલું કે તો તમારે આની ચર્ચા કરવી પડે, પણ આના પરથી એવું ન તમે નક્કી કરી શક્યા કે ભાઈ સામાન્ય રીતે તમારે એન્ટ્રોપી વિધેયની મદદથી પ્રક્રિયાની આગાહી કરવી હોય. આપણે બે પાઠ પાડીએ છીએ કે જો એન્ટ્રોપી વિધેયથી પ્રક્રિયાની આગાહી કરવી હોય તો પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર એ બંનેની માહિતી પરથી તમે લાસ્ટ ટાઈમ શીખી લીધું. જો આપણું સૂત્ર છે કે આ જે છે ડેલ્ટા S ટોટલ બરાબર મારે અહીં લખો તો ડેલ્ટા S સિસ્ટમ અને પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ, આવું શબ્દ આપણે મૂકી દઈએ. અને એ જે રાશિ છે એ બંનેનો સરવાળો જે છે ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. આ માહિતી પરથી તમે એવું કહી શકો આના પરથી કે ભાઈ સામાન્ય રીતે એન્ટ્રોપી ફેરફારની મદદથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તો એ પ્રક્રિયા સ્વયંભૂ અથવા તો આપમેળે થઈ શકે છે. રાઈટ. બેમાં તમે તફાવત એટલો જોઈ શકો છો કે અત્યારે મેં આજે ગ્રીન કલરથી ખાસ લખેલું છે એટલે મગજમાં તમે ક્લિયર કરી નાખો કે ભાઈ એન્ટ્રોપી વિધેયની મદદથી પણ પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા નક્કી કરી શકાય. રાઈટ, જે તમે લાસ્ટ ટાઈમ શીખી લીધી. પણ એવું કહે છે કે જો એન્ટ્રોપી વિધેયની મદદથી તમારે જાણવું હોય તો પ્રક્રિયા દરમિયાન આ એન્ટ્રોપીનો જે ફેરફાર છે પ્રણાલીનો એ તમારે મેળવવું પડે.
સાથે સાથે પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર પણ તમારે મેળવવો પડે અને બંનેના મૂલ્યોનો સરવાળો જે તમે કરો એને ટોટલ એન્ટ્રોપીનો ફેરફાર એ ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. જો આ એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય ધન મળે, અસ્તવ્યસ્તતા વધી એટલે ધન મૂલ્ય તૈયાર થયું, તો પ્રક્રિયા સ્વયંભૂ આપમેળે થશે. તો એ વિધેયની મદદથી જાણકારી મેળવવા માટે તમારે બંનેની એન્ટ્રોપી જાણવી પડે છે, પ્રણાલી અને પર્યાવરણ. ઓકે, ત્યારે મુક્ત ઉર્જા વિધેયમાં તમે આટલી ચર્ચા કરી તો આમાં ક્યાંય તમને પર્યાવરણ વિશેની માહિતી આવે છે? ના, નથી દેખાતો સરાઉન્ડિંગ શબ્દ. બધી જગ્યાએ તમને સિસ્ટમ જ છે. એટલે મુક્ત ઉર્જા વિધેય પરથી પ્રક્રિયાની આગાહી કરવી હોય તો એમાં પ્રક્રિયા દરમિયાન ફક્ત માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જામાં થયેલો ફેરફાર જ જાણવો જરૂરી હોય છે. એને પર્યાવરણ સાથે કોઈ લાગે વળગે નહીં. ક્લિયર? એટલા માટે આપણે જે લખાણ આપેલું છે, હજી એકવાર તમે રિપીટ કરો વસ્તુ જે છે, પછી આપણે આગળ વધીએ કે ભાઈ કોઈ પણ પ્રક્રમ આપમેળે થશે કે નહીં એ નક્કી કરવા માટે એન્થાલ્પીમાં ઘટાડો થવો જોઈએ, એન્ટ્રોપીમાં વધારો થવો જોઈએ. આ બે રાશિ હતી. પણ સામાન્ય રીતે મોટાભાગની પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં અથવા તો બંધ પ્રણાલીમાં થતી હોય છે અહીં અંદર. તો પછી એ પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરવા માટે માત્ર આ બે જ જરૂરી. આ બે પરથી તમે આગાહી કરી શકતા નથી અને એટલા માટે એક નવું અવસ્થા વિધેય તમે મેળવ્યું જેને ગિબ્સ ઉર્જા અથવા ગિબ્સ વિધેય કહેવામાં આવે છે. હવે એ જે લખાણ તમે આપેલું છે કે G બરાબર H - T * S, પણ એ ગિબ્સ ઉર્જા માત્રાત્મક ગુણધર્મ છે, અવસ્થા વિધેય છે, સ્થિતિ પર આધારિત છે, એનું નિરપેક્ષ રીતે પ્રાયોગિક માપન ન થઈ શકે. પણ ગિબ્સ ઉર્જાનો ફેરફાર મેળવી શકો. ફેરફાર ક્યારે મળે? કે જો કોઈ અચળ તાપમાને પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયા દરમિયાન મુક્ત ઉર્જાનો ફેરફાર નીચે પ્રમાણે લખી શકો કે જો ફેરફાર પણ પ્રણાલીની એન્થાલ્પીનો ફેરફાર છે અને અહીંયા ડેલ્ટા T * S કર્યું છે તો એને તમે છૂટું પાડી દીધું, બરાબર. પણ અચળ તાપમાને પ્રક્રિયા થશે એટલે તાપમાનનો ફેરફાર જે છે રાશિ તો 0 છે, તો ડેલ્ટા T બરાબર 0 થયું. આ પદ તમારું નીકળી ગયું. તો છેલ્લે આ સમીકરણ બની ગયું. આને ગિબ્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ગિબ્સ સમીકરણ સાથે સાથે એના પરથી તમે દાખલો પણ ગણી શકો. એક્ઝામ્પલ ગણવા માટેનું સૂત્ર બની ગયું. હવે તમને તાપમાન આપેલું હોય, એન્ટ્રોપીનો ફેરફાર આપે, એન્થાલ્પી ફેરફાર આપેલો હોય તો તમે મુક્ત ઉર્જા ફેરફાર શોધી શકો અને આના મૂલ્ય પરથી તમે પ્રક્રિયાની આગાહી કરી શકો. સ્વયંસ્ફુરિતતા એ કેવી રીતે નક્કી થાય એની આપણી પાસે ચર્ચા આવે. પણ હવે પાછો પ્રશ્ન એવો થાય કે વધી આગળ, અહીંયા આગળ જે તમારી પાસે 3 કેસ છે, 3 કેસ કે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા કઈ રીતે નક્કી કરી શકાય. કે જો 3 કેસ આપણે આપી દઈએ. જો સ્વયંસ્ફુરિતતા માટે પહેલો કેસ કે જો ડેલ્ટા G કેવી રીતે આવશે એ ખાલી વિચારવાનું છે કે ડેલ્ટા G0 ને આ જે સૂત્ર લખેલું છે એ જ સૂત્રને આપણે સબસ્ક્રિપ્ટમાં મૂકી દેવું હોય, બરાબર. સબસ્ક્રિપ્ટમાં એટલે પ્રમાણિત તરીકે દાખલા તરીકે મૂકી દઉં છું આ સમીકરણને, તો તમે માત્ર ને માત્ર શું કરી શકવાના છો? ચલો એને આપણે આ રીતે લખી નાખીએ. ફરી પાછું હું કેન્સલ કરી નાખું છું. સબસ્ક્રિપ્ટમાં જ્યારે તમે લખશો, આપણે સામે વિચારી લઈએ છે ગિબ્સ સમીકરણ, જો એ પ્રમાણિત અવસ્થામાં હોય, બરાબર, તો એના માટે આ મુક્ત ઉર્જા જે છે પ્રમાણિત બની જશે. કરેક્ટ? એટલે લખો જો કે ભાઈ ડેલ્ટા G0 સિસ્ટમ અથવા પ્રણાલી પણ લખી શકો. એટલે ડેલ્ટા H0 એ પણ સિસ્ટમ -T ઇન્ટુ ડેલ્ટા S0, ડેલ્ટા S0 એ પણ સિસ્ટમ તૈયાર થઈ ગયું ને. ઓકે, આ જે સમીકરણ છે એને આપણે ગિબ્સ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. ચલો આમ મેં આપી દીધું. આનું ગુજરાતી તો કરવાની જરૂર નથી. જો તમારે અને ગુજરાતીમાં ભાષાંતર કરવું હોય તો શું લખાશે કે ભાઈ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર બરાબર
એન્થાલ્પીમાં થતો ફેરફાર માઇનસ અહીંયા તમને તાપમાન અને એન્ટ્રોપીમાં થયેલો ફેરફાર શબ્દ લખેલો છે. લખવાનું નથી ને, તમે ગુજરાતી કરો છો અહીંયા આગળ. એટલે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર બરાબર એન્થાલ્પીમાં થતો ફેરફારનો પ્રણાલી શબ્દ છે માઇનસ તાપમાન ગુણ્યા એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે. આને તમે આ રીતનું સ્વરૂપ આપી દીધું છે. હવે પાછો પ્રશ્ન તમારી પાસે એવો થાય કે ભાઈ પ્રક્રિયાની આગાહી કઈ રીતે કરી શકાય? તો આગાહી માટે તમારી પાસે 3 કેસ આપેલા છે. તમે આના પરથી બધી ગણતરી કરશો, પણ એ વિચારતા પહેલા તમે એવી કલ્પના કરી લો ચલો કે જો કોઈ પણ પ્રણાલી બરાબર એ પર્યાવરણ સાથે સંતુલન સ્થિતિમાં હોય, એટલે હું ચલો એરો આ પ્રમાણે જ મૂકી દઉં છું. જો કોઈ પ્રણાલી પર્યાવરણ સાથે સંતુલન સ્થિતિમાં રહેતી હોય, ઓકે, તો પછી એમાં ઉષ્માનો જે ફેરફાર છે એ ઉષ્માનો ફેરફાર હવે તમારી પાસે થઈ શકતો નથી. એટલે Q બરાબર આપણે 0 મૂકી દઈશું અહીંયા આગળ. સંતુલન સ્થિતિ પ્રાપ્ત થવાની છે, સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય એટલે ઉષ્મા મેળવે પણ નહીં, ઉષ્મા ગુમાવે પણ નહીં. પણ આપણો જે સંબંધ છે કયો ખબર છે તમને કે ભાઈ ડેલ્ટા H બરાબર QP સૂત્ર તમે જાણો છો. ઓકે, એટલે અચળ દબાણે એન્થાલ્પીમાં થતો ફેરફાર એ પ્રક્રિયા દરમિયાન પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્માના બરાબર હોય છે. એટલે જ્યારે કોઈ પણ પ્રણાલી પર્યાવરણ સાથે સંતુલન સ્થિતિ જાળવી રાખે, ગુજરાતીમાં લખાણ છે, જો કોઈ પ્રણાલી પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલન જાળવી રાખે, ઉષ્મીય સંતુલન છે એટલે ઉષ્માનો ફેરફાર થતો નથી, તો પ્રણાલી જેટલી ઉષ્મા ગુમાવે છે એટલી પર્યાવરણ ઉષ્મા મેળવે છે. બરાબર, પ્રણાલી ઉષ્મા ગુમાવે એટલી પર્યાવરણ ઉષ્મા મેળવવાનું છે. તો પછી એન્થાલ્પીનો જે ફેરફાર છે, એન્થાલ્પીનો ફેરફાર એ કેવી રીતે નક્કી કરી શકો તમે આની અંદર? તો જેવી રીતે આપણે અહીંયા આગળ આ જે સૂત્ર તૈયાર કર્યું છે ફરી તમે જુઓ તો હજી એક શબ્દ હું ચોખવટ કરી નાખો. આપણે એકમમાં જવું છે. ચાલો, તો મુક્ત ઉર્જાનો એકમ જે છે, મુક્ત ઉર્જાના ફેરફારનો એકમ, મુક્ત ઉર્જાના ફેરફારનો એકમ એ તમારી પાસે હું લખું છું જૂલ છે. ઉર્જાનો એકમ સમાન રહેવાનો છે. મુક્ત ઉર્જાનો એકમ જૂલ છે. તો એન્થાલ્પીનો એકમ પણ તમારી પાસે જૂલ જ રહેવાનો છે. આગળ એન્થાલ્પી ફેરફારનો એકમ જૂલ છે, મુક્ત ઉર્જાનો ફેરફારનો એકમ જૂલ તમે લખેલું છે. અહીંયા તમે મૂકશો એટલે આ માઈનસ રહેવા દો. ચાલો, હવે તાપમાન છે એ તમારી પાસે કેલ્વિનમાં છે અને એન્ટ્રોપીનો ફેરફાર છે કેવું હતું? એન્ટ્રોપીનો ફેરફાર જૂલ ડેલ્ટા S બરાબર Q by T હતું ને, ડેલ્ટા S બરાબર Q by T. તો પછી મારે અહીંયા આગળ તમને અહીંયા શોર્ટ ફોર્મમાં લખી આપું કે ભાઈ ડેલ્ટા S બરાબર Q by T હોવાથી, ઓકે, ચલો આ જુઓ. તો પછી તમારી પાસે રીઝન તરીકે મેં આપી દીધું છે. તો આ મુક્ત ઉર્જાનો એકમ તમારી પાસે જૂલમાં છે, એન્થાલ્પીનો ઉર્જાનો એકમ જૂલમાં છે, આ માઈનસ છે, અહીંયા તમારી પાસે કેલ્વિન છે, થોડુંક નજીક મૂકી દઉં અને હવે ગુણ્યા લખું તો Q ઉષ્મા છે, એન્ટ્રોપીનો ફેરફારનો એકમ તમારે લખવો હોય તો એ પણ જૂલ પ્રતિ કેલ્વિન લખવું પડે ને, જૂલ પ્રતિ કેલ્વિન થયું કે એટલે સરવાળે આ સૂત્ર પરથી તમે મુક્ત ઉર્જાનો ફેરફાર જે છે કે કેન્સલ, એટલે તમે ઉર્જા જૂલમાં જ ગણી શકવાના છો. આ એકમની ચર્ચા થઈ. તો હવે ડેલ્ટા H બરાબર Q by T સૂત્ર છે. ડેલ્ટા H બરાબર Q by T તમારી પાસે સૂત્ર છે. તો આપણો પ્રશ્ન એવો છે કે પ્રણાલી જેટલી Q ઉષ્મા ગુમાવશે, ગુમાવે, રાઈટ, તો પર્યાવરણ જે છે એટલી ઉષ્મા Q ઉષ્મા મેળવે. પ્રણાલી જેટલી ઉષ્મા ગુમાવશે એટલી જ પર્યાવરણ ઉષ્મા મેળવવાનું છે. પણ બંને વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું છે તો ઉષ્માનો ફેરફાર થવાનો નથી, રાઈટ.
હવે તમારી પાસે એન્ટ્રોપીનો જે ફેરફાર લેવો હોય, એન્ટ્રોપીનો ફેરફાર, તો મારે અહીંયા ફરી પાછું લખવું પડે. તેથી આપણે એવી કિંમત મૂકી દો કે ભાઈ ડેલ્ટા એસ એન્ટ્રોપીનો ફેરફાર લખવો હોય એટલે અહીંયા સિસ્ટમ લખી દો. તો આની અંદર જેટલી પ્રણાલી ઉષ્મા ગુમાવશે, કારણ કે ડેલ્ટા એચ બરાબર ક્યુપી છે ને, ડેલ્ટા એચ બરાબર ક્યુપી છે, એટલે તમે અહીંયા આગળ એન્ટ્રોપી ફેરફાર ક્યુ બાય ટી છે ને, પણ ક્યુ ની જગ્યાએ તમે ડેલ્ટા એચ લખી શકવાના છો. હા, તો પ્રણાલી માટે એન્ટ્રોપીનો ફેરફાર લખવો હોય તો ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી લખાશે ને અહીંયા આગળ. પણ જેટલી આ ગુમાવશે એટલી સામે ઉષ્મા મેળવવાનું છે, એટલે આપણે જે પ્લસ અને માઇનસ છે, હવે હું અહીંયા આગળ સરાઉન્ડિંગ મૂકી દઉં. વિચારજો અહીંયા આગળ કે ભાઈ પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર તમારે જાણવો હોય, પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર, તો એની અંદર જેટલી ઉષ્મા ઉમેરવાની છે, તો અહીંયા પણ હું સરાઉન્ડિંગ મૂકી દઉં, બાય ટી લખેલું છે. પણ એ કોના બરાબર છે? તો કે પ્રણાલી જેટલી ઉષ્મા ગુમાવે છે, એટલે અહીંયા સિસ્ટમ પ્રણાલી બાય ટી તમે મૂકેલું છે, બરાબર. તો પછી આ જે વેલ્યુ છે, આપણે જે પહેલું સમીકરણ મૂકેલું છે અહીંયા આગળ, આ સમીકરણની અંદર આ જે સમીકરણ મૂકેલું છે એનું થોડુંક આપણે સાદુરૂપ તૈયાર કરી નાખીએ. આને હું સમીકરણ નંબર 1 આપી દઉં, બરાબર, પ્રમાણિત તરીકે મૂકેલું છે. અને 1 નંબર આપણે આપેલું છે. વધો આગળ ચાલો. તો પછી આ જે વેલ્યુ છે, આ વેલ્યુ આના બરાબર આ છે, આના બરાબર આ છે, તો મારે તેથી ટી જે મૂકેલું છે સિસ્ટમ, આ ઓકે છે કે ભાઈ પર્યાવરણની એન્ટ્રોપીનો જે ફેરફાર છે એ જેટલી ઉષ્મા મેળવશે પર્યાવરણ એટલી પ્રણાલી ઉષ્મા ગુમાવે છે. એટલે એક રાશિ તમારી પાસે કન્ફર્મ થઈ ગયેલી છે. તો પછી આ જે કિંમત છે એને પહેલા સૂત્ર પ્રમાણે તૈયાર કરવું હોય, ડેલ્ટા જી સરાઉન્ડિંગમાં, તો પછી આના બરાબર આ છે, આના બરાબર આ રાશિ તમે મૂકેલી છે. તો મારે દાખલા તરીકે આ મૂકવું હોય ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી, ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી, ઠીક છે ને. આની અંદર જો આ કિંમત આપણે મૂકી દઈએ અને પેલું જે ટી ને જો તમે ગણતરીમાં મૂકો, આ સિસ્ટમ બરાબર થયું ને ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી, તો એની જગ્યાએ તમે આને ટી ને સામે ગુણકમાં લઈ લો પદની અંદર, તો પછી ફરી પાછું મારે સૂત્ર લખવું હોય, તો ટી પહેલા લખી નાખ્યું ભાઈ ડેલ્ટા જી સિસ્ટમ બરાબર, અહીંયા લખી નાખો ડેલ્ટા એચ સિસ્ટમ બરાબર, અને માઈનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ સિસ્ટમ જે છે, ડેલ્ટા એસ સિસ્ટમ, અને આના પદની અંદર ફરી પાછી તમે કિંમત મૂકી દો. તો ટી ઇન્ટુ ડેલ્ટા જી કરવું છે આપણે. હવે ટી તમે લસા તરીકે લેવાના છો આના બરાબર, તો ટી ઇન્ટુ સિસ્ટમમાં મૂકવાનું છે ને આની અંદર. તો ફેર બદલીમાં તમે માત્ર ને માત્ર એટલું કરી શકો કે ભાઈ પદોની પુનઃ ગોઠવણી કરવાના છો, પદની પુનઃ ગોઠવણી કરો. તો આ આખું જે પદ મૂકેલું છે, કારણ કે તાપમાન અને એન્ટ્રોપીનો ફેરફાર, પણ ડેલ્ટા એચ સિસ્ટમ જો તમારે લખવું હોય, ડેલ્ટા એચ સિસ્ટમ, તો મારે ડેલ્ટા એચ સિસ્ટમ, પણ એ માઈનસમાં તૈયાર થાય ને. હવે ચલો એક કામ કરો, આ જે રીતે મેં લખેલું છે આનું કેન્સલ કરી નાખું પહેલા. તો પર્યાવરણની એન્ટ્રોપીનો જે ફેરફાર છે, પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર, એ તમે આ રીતે લખી શકો છો. તો પછી મારે ડેલ્ટા એસ સિસ્ટમ લખવું હોય, પ્રણાલીની એન્ટ્રોપી, તો એની જગ્યાએ તમે આ જે પદ લખેલું છે એ માઈનસ
ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી તમે મૂકી શકશો કે નહીં? મુકાય? પેલું તો આપણે પર્યાવરણ માટે લખેલું છે કે ભાઈ જેટલી ઉષ્મા મેળવે એટલી સામે ઉષ્મા ગુમાવે છે. તો આ પદ જે મૂકેલું છે મારે ક્યાં મૂકવાનું થાય? અહીંયા મૂકવાનું થાય ને. એટલે સમીકરણ નંબર 2 આપી દો. આને સમીકરણ નંબર 2 મૂકી દો તો આ ડેલ્ટા એચ સિસ્ટમની કિંમત જો તમે મૂકો આ સૂત્રની અંદર તો ફરી પાછું બ્લેક પેનમાં જવા દો આગળ. therefore ડેલ્ટા G0 સિસ્ટમ બરાબર ડેલ્ટા H0 આ જે છે ડેલ્ટા H0 સિસ્ટમ લખાશે અને માઈનસ તમે ડેલ્ટા એસ સિસ્ટમ જે લખેલું છે અહીં આગળ એની જગ્યાએ શું લખી શકવાના છો? તો કે T ઇન્ટુ આની જગ્યાએ તમે ડેલ્ટા H સિસ્ટમ બાય T મૂકવાના છો. બરાબર? એટલે જો તમે એમનેમ જ આ પદ રહેવા દો તો તમે આ રાશિ અહીંયા તૈયાર કરેલી છે આની અંદર. એટલે હવે તમે લસા તરીકે મૂકવાના છો તમારે T ઇન્ટુ ડેલ્ટા G0 સિસ્ટમ લખી શકાય બરાબર T ઇન્ટુ ડેલ્ટા H0 સિસ્ટમ લખી શકાય અને માઇનસ અહીંયા ડેલ્ટા H0 સિસ્ટમ તમે કરી શકો. તો T ઇન્ટુ ડેલ્ટા તૈયાર થયું કહેવાય ને. આ જે પદ મૂકેલું છે આની અંદર આ રાશિ તૈયાર થયેલી કહેવાય આની અંદર. તો એટલું ફાઇનલ થયું કે તમારી પાસે 3 કેસ બની ગયા કે આમ જો પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા નક્કી કરવી હોય સ્વયં તો એના માટે ડેલ્ટા G ની વેલ્યુ જોવી પડે. હવે આ પદ જ્યારે તમે આપણે તો સૂત્ર પેલું છે ને ડેલ્ટા એચ સિસ્ટમ વાળું, જો ત્યાં મારે કિંમત મૂકવી હોય સરાઉન્ડિંગ માટે તો આ ડેલ્ટા એચ સિસ્ટમની કિંમત જો આમાં મૂકી દો તો એન્ટ્રોપીનો જે ફેરફાર છે એ પદ બંને રીતે આપણે વિચારીએ છીએ કે જો તમે આ કિંમતને અહીંયા મૂકી દો તો ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી લખાશે, લખી શકાય ત્યાં આગળ. અને એના પ્રમાણે સરવાળો જે છે એ લેસ ધેન ને ગ્રેટર ધેન થવો જોઈએ. હવે 3 કેસ તમને કીધા છે. હવે આપણે એક કેસ મૂકી દો કે જો પહેલો કેસ, બીજો કેસ અને ત્રીજો કેસ કે ડેલ્ટા G0 સિસ્ટમ લેસ ધેન 0 હોય. લેસ ધેન 0 એટલે કેવી કિંમત થઈ છે? ઋણ. 3 કેસ છે. તો પ્રક્રિયા આપમેળે અથવા એક જ વખત લખું છું સ્વયંભૂ અથવા સ્વયંસ્ફુરિત, પણ એ પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. જો પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી હોય, પ્રક્રિયા દાખલા તરીકે પુરોગામી દિશામાં થતી હોય તો એના માટે આપણે જનરલ સમીકરણ આપી દઈએ. જો હું એવું લખું છું કે A plus B આ પ્રક્રિયકો છે અને એમાંથી C plus D એ સામેના સમીકરણમાં લેવાના જ છીએ. A plus B પ્રક્રિયકો એમાંથી C plus D ની પદ છે. તો આ પ્રક્રિયામાં ડેલ્ટા G0 લેસ ધેન 0 છે ને, એટલે પ્રક્રિયા આપમેળે સ્વયંભૂ પુરોગામી દિશામાં થશે. જો એ પુરોગામી દિશામાં થાય તો તમે એવું કહી શકો કે ભાઈ એમાં પ્રક્રિયકોનું નિપજોમાં વધુ પ્રમાણમાં રૂપાંતરણ થઈ શકે. નિપજોમાં વધુ પ્રમાણમાં રૂપાંતરણ થઈ શકવાનું છે. એનાથી ઉલટું છે કે 3 કેસ લીધા છે કે જો ડેલ્ટા G0 ગ્રેટર ધેન 0 હોય, ગ્રેટર ધેન 0 એટલે તમારી પાસે ધન કિંમત આવી, તો પછી તમારે અહીંયા આગળ પ્રક્રિયા જે છે મારે શબ્દ બધું જેમ લખી નાખવાનું, આપમેળે પુરોગામી દિશામાં થતી નથી. જો પુરોગામી દિશામાં ન થાય તો નિપજોમાં વધુ રૂપાંતરણ ન થાય, ઓછા પ્રમાણમાં રૂપાંતરણ થશે. અને ત્રીજો કેસ છે કે ભાઈ ડેલ્ટા G0 બરાબર 0 થાય. હવે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય તો ડેલ્ટા G0 ની કિંમત તમારી પાસે કેવી થવાની છે? 0 થાય ને.
સંતુલન સ્થિતિમાં આ તમે 0 કરી નાખો, આ રાશિ તમે 0 એ મૂકશો તો ડેલ્ટા એચ સિસ્ટમ t ઇન્ટુ અથવા નીચેનું સૂત્ર જુઓ તો t ઇન્ટુ ડેલ્ટા એચ થયું કહેવાય, પણ 0 પદ છે ત્યારે, બરાબર. એટલે તો ત્રીજો કેસ તમારી પાસે આવી ગયો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા જે છે સંતુલન સ્થિતિમાં રહેશે, સંતુલન સ્થિતિમાં રહેવાની છે. એટલે 3 કેસ આવી ગયા કે જે પ્રક્રિયા માટે ડેલ્ટા જી ની કિંમત ઋણ મળે લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં થશે, એટલે નિપજોનું વધુ પ્રમાણમાં રૂપાંતર થઈ શકે. બીજો કેસ ડેલ્ટા જી 0 ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં ન થાય પણ પ્રતિગામી દિશામાં થાય, એટલે નિપજો જે છે એનું ઓછા પ્રમાણમાં રૂપાંતર થાય. અને ત્રીજો કેસ કે ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં રહેશે. તો સંતુલન સ્થિતિ થઈ ગઈ જે આપણે વાત કરીએ પ્રમાણે, તો ઉષ્મા વિનિમય થતો નથી, Q બરાબર 0 થાય, સંતુલન અવસ્થા પ્રાપ્ત થયેલી કહેવાય, બરાબર. તો ડેલ્ટા G0 નું મહત્વ શું થયું? પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની તમે જાણકારી માહિતી આપી શકો. બીજું કે જે આમાંથી પ્રક્રિયા થઈ છે, ઉષ્માનો વિનિમય થયો છે, તો એક પ્રકારનું કાર્ય મળશે, તો કાર્ય ઉર્જાની પણ તમે એમાં જાણકારી મેળવી શકો. W વર્ક જે આપણે કહીએ છીએ એ બંને મહત્વ એના પરથી આવી શકે. અને હવે એક છેલ્લી વિગત તમારી પાસે વધે છે કે ભાઈ ગિબ્સ ઉર્જા ફેરફાર, આમ બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. ગિબ્સ ઉર્જા ફેરફાર અને પ્રક્રિયાનો સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ તમે પ્રસ્થાપિત કરો. સીધું રિલેશન છે તમારી પાસે. હવે એવું કહે છે કે જો કોઈ પ્રક્રિયા થતી હોય, બરાબર, નિયત તાપમાને પ્રણાલીમાં પ્રક્રિયા થાય છે, તો પ્રણાલીની અવસ્થા બદલાવાની છે, તો મુક્ત ઉર્જાનો ફેરફાર પણ થઈ શકે. એટલે આપણે એવું કહી શકીએ, જનરલ સમીકરણ જુઓ મેં લખ્યું કે A પ્લસ B બે પ્રક્રિયકો છે, એમાંથી C પ્લસ D નિપજો છે. ઓકે, આ પ્રક્રિયકો છે, આને મેં શબ્દ નિપજો કૌંસમાં આપી દેલું છે. હવે બંને જે પ્રક્રિયા છે એ બંને પ્રક્રિયાની તમે સ્વયંભૂતા, એટલે બંનેની સ્વયંભૂતા નક્કી ન કરી શકાય. એટલા માટે કે જો બંને એક સાથે તમે જાણકારી નથી મેળવી શકતા. એનું કારણ એટલા માટે કે ડેલ્ટા જી ના મૂલ્ય પરથી જો પુરોગામી દિશામાં પ્રક્રિયા થતી હોય તો ડેલ્ટા જી ઋણ થવાનું છે, પણ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો ડેલ્ટા જી ધન તૈયાર થવાનું છે. તો આવી કોઈ પણ પ્રક્રિયા હોય તો બંનેની પુરોગામી દિશામાં અને પ્રતિગામી દિશામાં બંનેની તમે સ્વયંભૂતા નક્કી કરી શકતા નથી. તો પછી એના માટે આપણે જનરલ સૂત્ર જ આપી દઈએ છીએ કે માની લો, હું ચિત્ર આપું છું, ચેક કરો કે આ એક પ્રણાલી છે. એ પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન થયું, બરાબર. આપણે તો જે ડિઝાઇન મૂકેલી છે એ અવસ્થા ક્યારે બદલાય તો કે એમાં કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હશે ત્યારે, બરાબર. તો એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની મુક્ત ઉર્જામાં થયેલો કે આપણે પ્રમાણિત જ લખી નાખીએ, ચાલો કે ભાઈ ડેલ્ટા G0 પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર, અને એ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાનો રાસાયણિક સંતુલન અચળાંક, જેને આપણે સિમ્બોલ K કીધેલો છે, આ બે રાશિ વચ્ચેનો સંબંધ કેવો હોય છે, બરાબર. તો એ બે રાશિ વચ્ચેનો જે તમારી પાસે સંબંધ લેવાનો છે, જો આને રાઉન્ડ આપી દઉં છું કે ભાઈ પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર અને એ જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયાનો રાસાયણિક સંતુલન અચળાંક K, એની વચ્ચેનો જે સંબંધ છે એ કેવા પ્રકારનો? આપણે સૂત્ર મૂકીએ છીએ કે ભાઈ ડેલ્ટા G0 બરાબર માઇનસ RT ln K સિમ્બોલ વાપરેલો છે, માઇનસ RT ln K છે. અને અથવા કરીને દાખલા તરીકે તમારે સાદા લોગમાં કન્વર્ટ કરી નાખવું હોય તો ડેલ્ટા G0 બરાબર માઇનસ 2
2.303 RT log કે મૂકી શકે બેઝ એનો 10 થઈ ગયો છે બરાબર આ સૂત્રને હું બ્લોક કરી દઉં એ તમારી પાસે એક્ઝામ્પલ ગણવા માટેનું સૂત્ર તૈયાર થયેલું કહેવાય અથવા તરીકે આપણે આપી દીધું છે તો એક્ચ્યુઅલી જે તમે રિલેશન સ્થાપિત કરો છો એ આ પ્રકારનો સંબંધ ધરાવતું સૂત્ર બનેલું કહેવાય પણ અહીંયા આગળ ખાલી સિસ્ટમ લખી નાખું અહીંયા પણ સિસ્ટમ લખી નાખીએ ઓકે તો પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર અને પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે એ બે વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર તૈયાર થયેલું કહેવાય હવે તમે જોઈ શકો કે અહીંયા આગળ જે પદ મૂકીએ છે કે 2.303 into RT એ પદ તો તમારું વાંચેલું છે તો એક્ચ્યુઅલી સંબંધ કોની સાથે થયો કહેવાય સંબંધ જે છે તમારી પાસે એ હવે સૂત્રને સેટ આ કાકે એક્ઝામ્પલ ગણવા માટેનું સૂત્ર છે આપણે મોટા ભાગે ભલે લખીએ ખરા પણ આ નો જ ઉપયોગ કરવાના છીએ તો મુક્ત ઉર્જાનો ફેરફાર પ્રણાલીની અને અહીંયા આગળ પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે એ બે રાશિ વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર બનેલું કહેવાય ને જો મેં વચ્ચે લાઇનિંગ કરી દીધી તો જેમ અહીંયા તમે આગાહી કરો છો કે ડેલ્ટા જી ની કિંમત ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થાય ધન મળે તો પુરોગામી દિશામાં આપમેળે ન થાય અને ઇક્વલ ટુ 0 રહે તો શૂન્ય રહેશે આ સંબંધ અને પેલી બાજુનું છે એને બંને તમે ક્લિયર કરતા જાઓ પણ એમાં તાપમાન પરિબળ અગત્યનું છે કારણ કે તમે જોઈ શકશો કે ભાઈ 2.303 અને R તો અચળ છે પણ જે રિલેશન છે તમારી પાસે ટેમ્પરેચર અગત્યનું છે ને વધુ તાપમાન ઓછું તાપમાન અચળાંક ડેલ્ટા જી બરાબર અને તમે આ સૂત્રમાં તો ચેક કરી દીધેલું છે કે ભાઈ પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરવા માટે ત્રણ પરિબળ જવાબદાર છે ને એન્થાલ્પીનો ફેરફાર એ જવાબદાર છે એન્ટ્રોપીનો ફેરફાર પણ જવાબદાર છે અને તાપમાન પણ જવાબદાર છે હવે આ રિલેશન જ્યારે તમે કરો કે બધું એક સાથે ભેગું કરશો ધીરે ધીરે ત્યારે સમજણ પડે કે તમે અહીંયા ડેલ્ટા જી લેસ ધેન 0 કરવું છે આ કિંમત ઋણ ક્યારે શક્ય બને આ ઋણ ક્યારે બને મેથ્સની ભાષામાં કે ભાઈ તમારી પાસે t ડેલ્ટા s નું મૂલ્ય t ડેલ્ટા s નું મૂલ્ય વધુ હોય આ આંકડો મોટો છે અને આંકડો નાનો છે બરાબર ને કારણ કે ત્રણ કેસ જે કહો છો આના કરતા કિંમત મોટી હોય તો તમારી વેલ્યુ ઋણ થવાની છે તો ડેલ્ટા h નાની કિંમત છે એન્ટ્રોપીનો વધારો મોટી કિંમત છે એટલે એન્ટ્રોપી વધે તો પ્રક્રિયા આપમેળે થાય જ છે પણ સાથે સાથે બંનેનો ગુણાકાર છે તાપમાન પણ પરિબળ છે ને જો તાપમાન વધે એટલે ઊંચા તાપમાને તાપમાન વધે એન્ટ્રોપી વધે એની સાપેક્ષમાં ડેલ્ટા h ઘટે ડેલ્ટા જી ઋણ બને છે ને કોરિલેશન અંદર એકબીજા સાથે એટલે અહીંયા આગળ હવે પાછો પ્રશ્ન એવો થયો કે ભાઈ તાપમાન પરિબળ તો જવાબદાર છે જ અને ગુણાકાર અને ઋણ રાશિ છે તો પહેલામાં પહેલું સંતુલન અચળાંકના મૂલ્ય પરથી પણ તમે પ્રક્રિયાની આગાહી કરી શકો અહીંયા પાછા ત્રણ કેસ આપી દો કે ભાઈ જે પ્રક્રિયા માટે આપણે કોમન શબ્દ મૂકી દો ત્રણ કેસ વિચારવા છે આ જે k ની વેલ્યુ છે k ઇક્વલ ટુ log છે ભાઈ ત્યાં આગળ k બરાબર હું 1 લઈ લઉં k ની કિંમત આપણે 1 મૂકી દઈએ તો log 1 બરાબર શું થયું 0 બરાબર તો પછી આખું પદ હોય તો તમારી પાસે ડેલ્ટા g0 સિસ્ટમ બરાબર શું થઈ ગયું શૂન્ય થયું કહેવાય અને એના કારણે પ્રક્રિયા ખાલી શોર્ટ કરી દો સંતુલન સ્થિતિમાં રહેશે ઓકે ચલો ત્રણ કેસ આપણે મૂકી દઈએ જે પ્રક્રિયા માટે k ગ્રેટર ધેન 1 હોય તો બરાબર અને જે પ્રક્રિયા માટે k લેસ ધેન 1 હોય તો આપણે ત્રણ કેસ વિચારી લઈએ છીએ સંતુલન અચળાંક માટે પણ પહેલું તો ક્લિયર થઈ ગયું કે ભાઈ k ની કિંમત જો તમે 1 ના બરાબર રાખેલી હોય k = 1 તો log 1 બરાબર 0 થયું
એટલે તમારી પાસે ડેલ્ટા જી બરાબર 0 થઈ. એ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં રહેવાની છે. પહેલો કેસ આવી ગયો. મિક્સ ન કરતા એટલે હું આમ વચ્ચે ત્રણે ત્રણમાં લાઇનિંગ આપી દઉં. હવે બીજો કેસ છે કે k ઇઝ ગ્રેટર ધેન 1 હોય. બરાબર, k ની કિંમત 1 કરતા વધુ છે. 1 કરતા વધુ છે તો તમારો log પણ ધન થવાનો છે. આ તો પોઝિટિવ આંકડા છે, પણ તમારી પાસે ડેલ્ટા જી કેવી બની ગઈ? તો કે ડેલ્ટા જી સિસ્ટમ જે છે એ લેસ ધેન 0 રહેશે. એટલે બ્રેકેટમાં નથી લખવું, ચાલો ઋણ રહેશે ને, આ ઋણ કિંમત થઈ. તો પછી તમારી પાસે કેસ છે જ અહીંયા આગળ કે ડેલ્ટા જી લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં થાય. તો પ્રક્રિયા સ્વયં સ્ફુરિત પણ ક્યાં આગળ? પુરોગામી દિશામાં થશે. પ્રક્રિયા સ્વયં સ્ફુરિત પુરોગામી દિશામાં થવાની છે. અને એનાથી ઉલટું લો કે લેસ ધેન 1 હોય, કે ની કિંમત તમારી પાસે 1 કરતા નાની છે, ઋણ કિંમત થઈ ને. હવે આ ઋણ કિંમત લખો તો log ની કિંમત તમારી પાસે 12 માં આવે, માઈનસ થશે, માઈનસ માઈનસ પ્લસ થઈ જવાનું હોય. તો ફરી પાછું તમારી પાસે ડેલ્ટા G0 સિસ્ટમ છે એ ગ્રેટર ધેન 0 બની જશે. અને જો ગ્રેટર ધેન 0 બને એટલે આપણા માટે તો બે જ કેસ કામના છે ને. બરાબર, આમ ગણતરી કરીએ ત્યારે તો પેલું કહેવાય ગણતરી ભાષામાં. બરાબર, કા ગાડી આગળ જાય, કા ગાડી પાછળ જાય, કા ગાડી સ્ટોપ થઈ જાય. એટલે કે બરાબર 1 હોય, કે ગ્રેટર ધેન 1 હોય, કે લેસ ધેન 1 હોય, તો તમારી પાસે અહીંયા આગળ ડેલ્ટા જી ની કિંમત ધન મળશે, ગ્રેટર ધેન 0 છે. અને એના કારણે પ્રક્રિયા જે છે એ સ્વયંસ્ફુરિત પુરોગામી દિશામાં નહીં થાય, પણ એ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થતી હોય. એટલે એમાં તમારી ટેક્સ્ટ બુકમાં એક કોષ્ટક પણ આપેલું છે કે ભાઈ ડેલ્ટા જી નું મૂલ્ય, ડેલ્ટા એચ નું મૂલ્ય, તાપમાન અને ડેલ્ટા એચ. હવે તાપમાન જે છે એ તો ગુણકમાં છે T * ડેલ્ટા એસ છે. એટલે એન્ટ્રોપીનો જે ફેરફાર છે, એન્ટ્રોપીનો ફેરફાર, પણ તમે આ રાશિ જે મૂકી છે, આ રાશિ એના બરાબર કયું સૂત્ર પાછું તમે લખવાના છો જે તૈયાર કરેલું છે કે ભાઈ ડેલ્ટા G0 સિસ્ટમ બરાબર ડેલ્ટા H માઈનસ T * ડેલ્ટા S0 છે. આના બરાબર આ છે અને આના બરાબર પાછું ડેલ્ટા G છે તે. એટલે જો તમે એની જગ્યા રાખી છે, બંનેનું સૂત્ર તમે કોમન સરખામણી કરી દો. તો હું હવે લખું છું, બંનેને સાથે મૂકવું છે. ઓકે, તો હું લખું કે ભાઈ ડેલ્ટા G0 સિસ્ટમ બરાબર આ સૂત્ર જે છે ડેલ્ટા H0 સિસ્ટમ માઈનસ T * ડેલ્ટા S0 સિસ્ટમ. આ તમારું જે સૂત્ર હતું એ ખેર કરું, પણ એના બરાબર દાખલા તરીકે તમારે લખવું હોય તો -RT ln k, -RT ln k. ચલો એક જ સીધું લખી નાખું છું અહીંયા, -RT ln k વાળું પદ તમે આપી શકો. એનો અર્થ એવો થયો કે ભાઈ આ જે સમીકરણ છે એ એક્ઝામ્પલ ગણવા માટેનું થઈ ગયેલું છે. જો તમને સંતુલન અચળાંક આપેલો હોય તો એના પરથી પણ તમે પ્રક્રિયાની આગાહી કરી શકો છો. અને એન્ટ્રોપી ફેરફાર અને જે આનો આપણે વિચાર દ્વારા 3 કેસ બ્લેક પેન આપી દઉં, ફરી પછી ગ્રીન ને કાઢી નાખું છું. આ આગાહી માટેના 2 કેસ અગત્યના, તો એના બરાબર પણ તમે રાશિ લખી શકો. એટલે ટૂંકમાં આપણે જે કંઈ ચર્ચા કરો છો સરવાળે એટલું જ ફાઇનલ થયું કે ભાઈ એન્થાલ્પીમાં ઘટાડો થાય, એન્ટ્રોપીમાં વધારો થાય તો જ પ્રક્રિયાની આગાહી કરી શકાય. આ 2 રાશિથી ફાઇનલ ન થાય એટલે તમે નવો અવસ્થા વિધેય મુક્ત ઉર્જા શોધેલું છે. અને ડેલ્ટા જી ની કિંમત ઋણ થાય તો જ પ્રક્રિયા મેળે પુરોગામી દિશામાં થાય. અને સંતુલન અચળાંક k ગ્રેટર ધેન 1 હોય, જેમ અચળાંકનું મૂલ્ય વધુ મોટો હોય, આંકડો હોય, એમ પ્રક્રિયા પણ તમારી પાસે, કારણ કે આ આંકડો જેટલો મોટો બનતો જશે એટલી તમારી પાસે વધુ ઋણ કિંમત બને.
વધુ ઋણ કિંમત થવાની છે ને તો પ્રક્રિયા આપણે થવાની છે. એટલે એક્ઝામ્પલ ગણવા માટેનું સૂત્ર પણ તમારી પાસે આવી ગયેલું છે, ટેક્સ્ટ બુકમાં કોયડા તરીકે પણ આપેલું છે, સ્વાધ્યાયમાં પણ ગણતરી માટે આપેલું છે. કંઈ જ કરવાનું નથી. મેં કહ્યું એ પ્રમાણે આ તો બધું તમારું પદ અચળ છે, કે પરથી ડેલ્ટા જી શોધવાના છો, બરાબર. અથવા તો તમે અહીંયા આગળ આ 1 2 3 પદ આપેલા છે તો ડેલ્ટા જી શોધવાના છો. ડેલ્ટા જી આપેલું તો સંતુલન અચળાંક શોધવાના છો. અચળાંક આપેલો હોય તો તમે ડેલ્ટા જી શોધવાના છો. ટૂંકમાં અંદર તમારે રમવાનું છે. એટલે 2 પેજ ભરીને ટેક્સ્ટ બુકમાં જે કંઈ લખાણ છે એ બધી જ ચર્ચા તમારી પાસે ધીરે ધીરે આવતી ગઈ છે. એટલે થિયરી પોર્શન આપણો કમ્પ્લીટ પૂરો થઈ ગયેલો છે. ઓકે, તૈયાર કરી રાખો આટલું. ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો, બાય.